અરવલ્લીના મોડાસામાં ફાયરિંગ કરનાર આરોપી પકડાયો અને જીવણપુર ગામમાં આરોપીએ એન્જિનિયર સામે જમીન પર ફાયરિંગ કર્યું. મારી ઇજ્જત કેમ નથી કરતો કહીને ફાયરિંગ કર્યું અને ફાયરિંગ કરી રોફ જમાવતા આરોપીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. ફરિયાદના આધારે પોલીસે દિવ્યરાજસિંહ રહેવર નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે રિવોલ્વર અને 37 કારતૂસ જપ્ત કર્યા છે. પોલીસે આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. એ લાયસન્સવાળી હથિયાર સાથે ફાયરિંગ કરી અને જાનથી મારીને ધમકીના ગુનામાં સંડોવાયેલો છે. એમને ગણતરીની કલાકોમાં એમણે પકડી પાડેલ છે અને એમની પાસેથી લાયસન્સવાળી રિવોલ્વર અને જીવતા કારતૂસ 37 મળી અને કુલ 26,000નો મુદ્દામાલ એમની પાસેથી ઝડપી પાડેલ અને પિંપોઈ પોલીસ સ્ટેશનને હવાલે કરેલ છે. આ જે બનાવનું જે કારણ છે એમાં આરોપી જે દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ રહેવર છે, એ બોલુંદરાના રહેવાસી છે. એમણે એના એન્જિનિયરને જે વિનોદ કુમાર છે એમને ઇજ્જત નથી કરતા એમને એ રીતનો એક ધમકી આપી અને એની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી હવામાં એને ફાયરિંગ કરેલું હતું.